હંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાહુણમ નમો લોએ સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌપા વપણાસણો સૌવપા વપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાણમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. હા બોલો. દિનેશભાઈ કારમાં તમારે પેલું બોલાવ્યું હતું ને હમણાં એ તો ભાઈ ટાળી વિધિ છેલ્લે પેલું બોલાવ્યું ને દાદાથી શું દૂર. અમે તમને કાઢી મૂક્યો તો પણ તમારે અમને છોડીને જવાનું નહીં. એટલે એનું આમ થોડું હા બોલો. એનું થોડું કંઈક સમજાવો. હા એટલે કહું આપણે કળિયુગનો માલ ને આપણું ઠેકાણું હોય ખરું. ઠેકાણા વાળા મળે ને દાદાને આપણે તો એટલે આપણી સેફ સાઈડ માટે દાન કરી રાખવું પડે ને અમે તમને કાઢી મૂકીએ તો તમારે અમને છોડીને જવાનું નહીં. કારણ કે આપણે ક્યારેક આડું કે મને ના ફાવે પંકજભાઈ જોડે તો હવે મારે આવું જ નથી કહેવાય. અમારે જોઈએ જ નહીં. બુદ્ધિ આપણને ક્યારે રવાડે ચડાવી તો શું ખબર પડે. એટલે સેફ સાઈડ કરવા માટે આપણે દાન માથે જવાબદારી આપી દીધી એમ. એટલે દાદા કહેતા હતા પાછા કે તમારા મહાત્માઓ કે અંદર અંદર એકબીજાને કહી રાખવાનું તો વખતે સંઘ છોડીને જતા રહો ને તો તમને પાછા લઈ આવે. આ વાત દાદા 80-81 કરેલી. તો એ વખતે તો આવા કોઈ સંજોગો હતા નહીં. સમજાય આપણને તો ઊભું ના થાય કે દાન છોડીને જવાય કે સંઘ છોડીને જેવો વિચારે ના આવતા. એ વખતે દાદાએ કહ્યું. આ બધી મોટી ટોપીઓ નહીં કહેલું બધા. કારણ કે દાન તો દર્શનમાં હોય, ટકોરે કરી હોય પણ પછી આપણે ટકોર ઝીલીએ ત્યારે ને. એટલે દાદા ત્યાં બેઠેલા ત્યાં બધા મહાત્માઓને કહ્યું તમારા અંદર એકબીજા મહાત્માઓને કહી રાખવું કે વખતે સંઘ છોડીને જતા તને પાછા લઈ આવે. હા આપણો દાદાએ શું કહ્યું કે ભાઈ અમારે તો ક્યારેય કોઈ જોડે એડજસ્ટમેન્ટ લેવું ના પડે. અમારે તો એવું ક્યારે સંજોગ જ ના હોય. કાર વિચિત્ર છે ક્યારે શું થાય કહેવાય નહીં. એટલે કે તમારા અંદર એકબીજા મહાત્માને કહી રાખવું કે વખતે સંઘ છોડીને જતા રહો તો તમને પાછા લઈ આવે. તો વાત એવી રીતે હતી આખી. એટલે આ તો સેફ સાઈડ માટે આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે દાદા બધા એવા તો છે નહીં. એક કાચીમાં એવું છે પણ છતાંય આપણે કહી રાખવાનું એમને. કહી રાખ્યું તો અંદર ટપાલ તો પડી હોય ને રિસીવ તો થયેલી હોય ને તો પેલું લશ્કર મોકલે તો ખરા. તો અંદરથી જ અવાજ આવે પછી. હા પેલે બુદ્ધિ ચડી વાગ્યો ત્યારે અંદરનો અવાજ સંભળાય નહીં. એ વખત ના સંભળાય. તમને અત્યારે દાદાના દર્શન કેવી રીતે તમે કરો? હાજર છે કેવી રીતે કરો? અરે એ તો આપણે તો એ તો જે દાદાને મળ્યા જેમ મહાત્મા તો દાદા માટે હાજર જ છે ને એમના માટે. એ તો ભૂલાયું જ નથી ને. દાદાના જે પ્રસંગો જોયા હોય એ તમારી આંખની સામે તાદરસ થાય કે ના થાય. એટલે એ તાદરસ થાય એટલે નીતિ દર્શન થઈ ગયું. દાના અલગ અલગ મહાત્મા જોડે પ્રસંગો જોયા હોય કે દાની વિતરાગતા દેખાય કે ના દેખાય. તો કે જેટલી વિતરાગતા દેખાય એટલી વિતરાગતા આપણામાં આવતી જાય, ખુલ્લી થતી જાય.
થોડું આમ લઈ લો. જો બહુ સાદી વાત કરું, દા કહેતા કે કોઈ પણ વ્યક્તિ અમારી જોડે પહેલી વાર આવે ને ત્યારે એનો જે ફોટો પડો એ કાયમ માટે અમારે રહે. એ જમાના પેલા ડિજિટલ કેમેરા નહોતા ને, રોલવાળા હતા ને, રોલ મગાવતા હતા ને, એટલે ભાઈ બહુ ફોટા પડાય નહીં ને. ગણીને પાડવા પડે. એ આપણે પાછું એવું કરે કે પેલા 32નો રોલ હોય ને તો 34 ફોટા પડે એવું કે એડજસ્ટમેન્ટ કરીએ. સમજ્યા? તો કે અહીંયા એ રોલના પ્રાઇસનો સવાલ નથી, પણ દાના ફોટા કયા પડતા હતા કે આપણને ખબર ના પડે કે દાને પ્રકૃતિના ફોટા પડતા જ નહોતા, મહિલા ભગવાનના જ પડતા હતા ફોટા. એટલે ભાઈ ત્યાં એ ફોટો બદલાય જ નહીં ને ક્યારે. એટલે પ્રકૃતિનો માલથી માંડીને બધું એમને નેકેડ દેખાતું હોય, આખું આરપાર દેખાતું હોય. નરેન્દ્રભાઈ તમને આરપાર દેખાતું, હું તમારું જ ગરું કાપવાનો છું આગળ જઈને, તો મને બેહાડો જોડે સામાન્ય રીતે. જનરલી તો ના જ બેહાડીએ ને. હવે એ જુઓ કે દાન આખું આરપાર દેખાતું હતું, છતાંય ક્યારે જે દેખાતું એના પ્રભાવમાં આવ્યા છે. આપણે તો તરત અસર થઈ જાય, કારણ તો આ ભાઈ તો જખાય જ નહીં, જોખમ લેવાય નહીં કે. આપણે તો નાની નાની બાબતોમાં થઈ જાય. હા પેલા એટલે નાની નાની વાતમાં વાંધો પડતા વાર જ ના લાગે. એટલે દાદા કેવું કહે કે ભાઈ અંદર એકબીજાને કહેવાનું કેમ કહેવું, તો બધાને કહો તો એમાંથી એકાદ જણ તો કોઈક હાજર થઈ જાય એ વખતે, તો આપણી સેફ સાઈડ થાય ને ત્યાં. તો ત્યાં જ સમજવાનું આજે કે દાદાને અંદર મહિલા ભગવાનનો જ ફોટો, શુદ્ધાત્માનો જ ફોટો પડતો હતો, પ્રકૃતિનો ફોટો પડતો જ નહોતો. કેમ? તો એ તો પૂર્ણ સ્વભાવની છે. જેને જેવો માલ ભરો જેવો જ બહાર નીકળવાનો છે. તો કે જેવો ભરેલો જેવો બહાર નીકળવાનો તો ભાઈ ત્યાં આગળ મારે ક્યાં જવાબદારી લેવાની રહી? ભેંસા શીંગડા ભેંસને ભારે પડે ને, મને તો ભારે પડવા જ નથી. મારા શીંગડા હોય તો મને ભારે પડે. એટલે વાત આ સમજવાની ત્યાં. એટલે આ સમજાય તો આપણને ખબર પડે કે ભાઈ આપણે ક્યાં કાચા પડીએ છીએ. તમે 82માં મળ્યા ત્યાંથી અત્યાર સુધીનો વ્યવહાર દાદા જોયો 88 સુધીનો, ક્યાં તમને એવું લાગે કે દાદા કાચા પડ્યા છે વ્યવહારમાં? તમે કઈ સાલમાં મળ્યા દાદા? હું નથી માની. છેલ્લા એક વર્ષ મને ઓછું. વાસુભાઈ તો બહુ પહેલા મળ્યા 77 ની આજુબાજુ 78માં. પણ ક્યારે તમને એવું લાગ્યું કે દાદાના વ્યવહારમાં ફેર પડે છે? અહીંયા જ પૂછો ને, દાન છોડીને 3 વાર જતા રહ્યા હતા. પણ દાદા પાછા કે ધ્યાન રાખજો. એટલે દાદા પ્રોટેક્શન ગોઠવતા હોય, પણ આપણે જ આડા ફાટે ભાઈ દાદાનું પ્રોટેક્શન કામ ના કરે ને. પણ છતાં પેલી પુણ્ય કામ કરતી હોય એટલે એમના મોઢે જ હા ભરીએ, એ વધારે કામ કરે. શું થયું કહો? દાદાનું કેવું હતું કે એમને કોઈ જતો ઘાટ નહીં, એટલે આપણે જે એકબીજાને સાચવવા જઈએ ને એ ભાગ એમનામાં જરાય નહીં. આપણે બી એને સાચવવા જઈએ કે આને નહીં સાચવ્યું તો આને ત્યાં ખોટું લાગશે, આમ થશે આમ થશે. દાદાને સંસારિક કોઈ પણ જાતનો ઘાટ નહીં. અને દાદાના એમાં શું હોય, કેમ કરીને આનું આત્યંતિક કલ્યાણ થાય. એટલે એનો અહંકારવાળો ભાગ એ કેમ કરીને ધોવાય તૂટે. એની ઉપર હોય.
એટલે ભલે નિકાલી અહંકાર, જ્ઞાન આપ્યું એટલે નિકાલી અહંકાર રહ્યો, એ અહંકારવાળો ભાગે માથું તો ઉચકે ને અંદર, કે એમનું આવું હોય. એટલે હવે જ્યારે એ અહંકારને કચડે તો કેટલી લાઈ ભરે, સમજે? અને એ તો ભાઈ દાદા, બીજાની તો હિંમત ના ચડે, બીજા થોડું કરે એમ. બીજા તો હાચવી ને કચરા. બીજા સાચવાય નહીં, કારણ કે ઘાટમાં હોય ને, એને ઘાટમાં હોય. અને દાદા તો રોગ જ કાઢવો હોય, એટલે કડકા એટલી ભારે હોય ને, બલબલાથી સહન ના થાય, સહન ના થાય. તો આવું 3 વાર એવું બનેલું કે દાદાને છોડીને ભાગી ગયેલો. પછી જવું ક્યાં, પાછા આવું પણ ન છૂટકે. પછી જતો રહું તો એ દાદા પેટનું પાણી ના હાલે, અને પાછો આવ્યો તો ચલો પાછો આવી ગયો, એવું એ નહીં. દાદા એના જેવા ને એવા નોર્મલ હોય. એવું ના કે તો જો આવ્યો ને નાક રગડતો પાછો, એવું ના કે. હા, દાદાનું ડીલિંગ જરાય બદલાય નહીં. અને એના કરતાં પ્રેમ ઓછો ના થાય, પ્રેમ ઓછો ના થાય. અને રગડે એટલે તો એવું આમ હોય ને, આમ ઓપરેશન કરે એટલે જોરદાર હોય. અંદર તો એવું થાય કે આમ અંદર જે બધી અંદર જે બધું બરવો થાય ને બધાનું, કારણ કે અહંકારથી સહન ના થાય. ભલે નિકાલી અહંકાર હોય, પણ આપણને શું પેલો આપણો અહંકાર કેવો હોય પોતા પણ ઊભું થાય કે આ સાચું ને આ ખોટું, હું સાચો છું, મારી ભૂલ જ નથી, મારી ભૂલ નથી દા મને કેમ ભરાય એમ. એટલે થાય ને કંઈક થાય ને દા ભરે, કેમ દાદા મારી ભૂલ નથી, આ તો આને આવું કર્યું થાય ને. તો કહ્યું હશે ને તમે એવું. તો દાદા, હા, એટલે દાદા ભાઈ શું કરે, દાદા આપણે કહીએ કે દાદા આ તો મેં નહીં અમને કર્યું છે, દાદા કશું સાંભળે નહીં, ઉપરથી કડક થઈ જાય, ઉપરથી એકદમ કડક થઈ જાય. એટલે પછી અહંકાર એવું ગવાય ને કે દાદા મારી સાચી વાતે સાંભળતા નથી એમ, સમજે? એટલે આ જે હોય ને હું સાચો છું એમ, હવે આમાં સાચા ખોટાની વાત જ નથી. હું મારી જાતે સાચો ઠરાવવા જઉં છું, એટલે અહંકાર માથું ઉચક્યું કે ના ઉચક્યું? ખરેખર તો જે બન્યું તે કરેક્ટ છે. એટલે દાદા કહે કે અમે તો કે પેલું સાપ હોય ને એનું મોઢું છૂંદીને ઝેર કાઢીએ ને એમ બધાનો અહંકાર કાઢીએ કે આ નિકાલી અહંકાર. અને કે અમને કોઈ જાતનો ઘાટ ના હોય, એટલે અમને એવું ના થાય કે હવે અમે સેવા નહીં કરે તો શું થશે, અમને તકલીફ પડશે, હવે તમને વિચાર ના આવે. તો એકવાર એવું થયું ને તો હું તો ભાગી ગયો ભાઈ, બોમ્બે હતો, છોડીને જતો નવસારી. અને અંદર નક્કી એ કર્યું કે હવે દાદા પાસે જવું જ નથી, હવે દાદા પાસે જવું નથી. અને પછી પેલું તો એટલું ઊંધું ચાલે એટલે આમ કલ્પના બાન. અને આમ તમે બીજી રીતે જુઓ તો એવું હોય કે કાયમ માટે એવું હોય અંદર કે આ દાદાને છોડીને જવું નથી. કોઈ એમ કહે ને તું દાદાને છોડીને જતો હોઈશ તો મને થાય કે આ ગાંડો થઈ જાવ, તો વિચારીને આવે મને આવું લાગે. તો દાદા કહે પાછા કે આ તો કે બોલે ખરો પણ કે તેના મનના કયા પ્રમાણે ચાલે છે. એનું મન કહે છે કે દાદાને છોડીને જવું નથી, એટલે આવું બોલે છે મનના કયા પ્રમાણે. પછી કાલે ઉઠીને મન જુદું બતાવે તો કે છોડીને ભાગી એવું જાય કે, સમજાય? આપણા સત્સંગ વાતાવરણ શું થાય, સત્સંગ છોડીને જવું જ નથી એમ. હવે તો આ સત્સંગ આ જ આપણે જીવવું મરવું બધું આમાં જ એમ. એમાં જો કંઈક અંદર અંદર કંઈક અહંકાર ગવાયો તો છોડીને ભાગી જાય ને એમ. તો કે આ પહેલાં જ કહ્યું મારા સત્સંગમાં જ પડ્યું કયા આધારે, તો કે એના મનને ગમતું હતું, મનને સારું લાગતું હતું, ધ્યેયપૂર્વકનું નહીં. જ્યાં જે ધ્યેયપૂર્વક પડી રહ્યો હોય ને એને મારે કૂટે ગમે તે કરે એ ખસે નહીં. એટલે મારું એ વખતે એ મને તો ખબર ના પડે કે હું મનના કયા પ્રમાણે ચાલુ છું.
અને નાનો ને એવું એવી સમજણ નહીં ને એવું, એટલે આ જ્ઞાનની એ સમજણ એટલે નહીં ને આમ ખાલી એક દાદા ભગવાનનું આકર્ષણ, દાદા ભગવાન, બીજું કંઈ નહીં. બીજી સમજણ ના પડે બહુ. પણ દાદા એવું કહેલું કે તું મન ના કહે, પણ ચાહે કાલે ઉઠીને તારું મન કહેશે કે મારે આ સત્સંગ છોડીને જતા હોય છે, તું ઉઠીને જતો રહે કે આ અહંકાર અંદર માથું ઉચકે એટલે પછી મનનું સાંભળે. હવે જે દાદાનું જે પ્રોટેક્શન ને જે બધું હોય ને, પછી જતો રહ્યો, પછી અંદર તો પછી ઊંધું જ ચાલે. ઊંધું તો છે કે એક્સ્ટ્રીમ લેવલનું ચાલે ને, ઊંધું પણ એક્સ્ટ્રીમ લેવલનું ચાલે. તો કેવા સત્સંગમાં નથી એવું, દાદા પાસે નથી જોયું, અને આ દાદા દાદાનું જ્ઞાને ના જોઈએ. અને આ દાદાનું જ્ઞાને ના જોઈએ. શું આ દાદાનું જ્ઞાને ના જોઈએ? એટલે આટલી હદ સુધી ઊંધું ચાલે એમ. તમે કોઈને કહો ને, હું આ કહું તો પેલા માને નહીં કહું અને હશે એમ, માને પણ નહીં. પછી રાતના સુવાનો ટાઈમ થયો એટલે પેલું રોજ તો પેલું નિર્દેશન કરતા કરતા સૂઈએ ને, હું શુદ્ધાર્થ પાછું બોલતા બોલતા સૂઈએ. આપણું નક્કી કહ્યું આ દાદાનું જ્ઞાને ના જોઈએ, એટલે શું કરવાનું? એટલે પછી હું ભરત છું બોલતા બોલતા સુવાનો પ્રયત્ન કર્યો. ત્યારું 2-3 મિનિટ ચાલે પાછું હું શુદ્ધાર્થ પાછું આવી ગયો. તેવું અડધો કલાક એવું ચાલ્યું, પણ સારું ગાંઠે નહીં, આ જ્ઞાન ગાંઠે નહીં પાછું. એટલે પાછું હું શુદ્ધાર્થ પાછું આવી જાય. એટલે પછી અંદર પછી અંદર પેલું ચાલે ને પાછું. પ્રજ્ઞા તો ખરી ને, એ દાદાનું પ્રોટેક્શન બધું હોય ને, એટલે પછી કંઈ નહીં કે તને દાદા સાથે નથી ફાવતું, વાંધો નહીં, પણ જ્ઞાન તો જ્ઞાન જ છે ને કે. પછી એમ કરતો પછી ફર્યું પાછું, એટલે પછી પાછા. એટલે આવું થાય એમ કે જે દાદા આપણો એ જે અહંકાર કાઢવા માટેના જે ઓપરેશન કરે ને, એવા કડકાઈપૂર્વકના હોય ને, અનબેરેબલ હોય, અનબેરેબલ, સહન ના થાય. એટલે આમ દાદા ઘણું કેમ કે આ બધા કે મનના કયા પ્રમાણે ચાલે છે, આપણને સમજાય નહીં. પાછી આ વાત એવી રીતે નીકળેલી, આણંદમાં દાદા દેસાઈ સાહેબને ત્યાં હતા, દિનકરભાઈ દેસાઈ. તો રોજ બપોરે દાદાને પેલો પાઇનેપલનો જ્યુસ આપતા હતા. ખરે પાઇનેપલની સિઝન પૂરી થવા આવી ને બરોડાથી આણંદ ગયા. બરોડા તો પેલું પાઇનેપલ મળી જતું હતું, પણ આણંદમાં દેસાઈ સાહેબના સંઘને મેં વાત કહી, કહું દાદા બપોર પાઇનેપલનો જ્યુસ આપે છે. એ હોદી આવ્યા ગામમાં, પણ ક્યાંય ગામમાં મળ્યું નહીં. બધા કેવું સિઝન પૂરી થઈ, ક્યાંય છે નહીં એમ. પછી બપોર દાદા આરામ કરે તો વાત થઈ, ચાલો કે આપણે નડિયાદ છે ને બાજુમાં 15-16 કિલોમીટર દૂર, સ્કૂટર પર જઈને લઈ આવ્યું એમ. દાદા ઉત્સવમાં જઈને પાછા આવી જશું. તો મને હવે બરાબર, ચાલો જઈ આવી જલ્દી. એટલે દાદા આપણે બપોરે અડધો કલાક આરામ કરે કે પહેલાં તો પાછા આવી જશું. અમે ગયા તો રામતાઈમાં નડિયાદમાં ક્યાંય મળે નહીં, એટલે પાછા આવ્યા. તો પાછા આવે ને તો હું આવ્યો પહેલાં દાદા ઉઠી ગયા હતા. એટલે જેવો આવ્યો એટલે તરત દાદાએ પૂછ્યું કે ભરત ક્યાં ગયો હતો? કારણ કે હું ક્યાંય દૂર જવું નહીં એમ, એટલે ક્યાં ગયો હતો? હું દાદા નડિયાદ ગયો હતો. નડિયાદ? કેમ નડિયાદ ગયો હતો? તમારા માટે પાઇનેપલ લેવા ગયો હતો. પાઇનેપલ લેવા છે નડિયાદ જવાનું હોય? સમજાય? મને શું થાય કે હવે દાદા ભગવાન કહેવાય, એમના માટે નડિયાદ કે બરોડા જ્યાં જવું ફટ લઈને લઈ આવીએ એમ. એવું થાય ને, ગમે ત્યાંથી લઈ આવીએ. તો તમને બપોરે પેલું પાઇનેપલનું જ્યુસ આપે છે ને, તો અહીંયા મળ્યું નહીં આણંદમાં. એટલે પછી હું ને એમને સંગુ ત્યાં જતા રહ્યા સ્કૂટર પર. કે તું તારા મનના કયા પ્રમાણે ચાલે છે કે તારા મને બતાવ, ચાલો ત્યાં જતા રહીએ નડિયાદ, ત્યાં જઈને લઈ આવીએ. તો તું દોડ્યો ત્યાં. આવું મનના કયા પ્રમાણે ના ચાલવાનું, મનના કહેવામાં ચાલવાનું બંધ કરી દે એમ. એ તો વાતે ના પકડાય. દાદા કે હા કરીએ, વાત પકડાય નહીં ભાઈ. પણ દાદાનું તો કેવું, આમ ડાયગ્નોસિસ પરફેક્ટ હોય, એમ એક્ઝેક્ટ હોય. તો
પછી બીજે દિવસે સાંજે પછી બીજા બધા આપતો બધો બરોડાથી આવે સાંજે, પાછી દાદા બધી વાત કાઢી કે આ ભરત તો કે પાઇનેપલ છે નડિયાદ જતો રહ્યો કે. પછી એમાં મહેસાણજી પણ આવેલા. પછી રાતે બધા ત્યાં સૂઈ જાય, પછી સવાર દાદા દર્શન કરીને જાય. એટલે આજુબાજુ કોઈને ત્યાં સુવાની વ્યવસ્થા કરી હોય તો મહેસાણજી ભાઈ સવારે દર્શન કરવા આવ્યા. એટલે દર્શન કર્યા ને દાદાના પગમાં પાઇનેપલ મૂક્યું. સમજે? દાદા પગમાં પાઇનેપલ મૂક્યું. દાદા કે ક્યાંથી લઈ આવ્યો કે? કારણ કે આ ભરતને કે આણંદમાં ના નડિયાદમાં ના બોલ્યું. તે દાદા તો દર્શન કરવા હતો ને રસ્તા પેલી વખાર હતી ને એને ખોલી હતી સવારે વહેલી. તો મેં પૂછ્યું પાઇનેપલ છે તો કે આ એક જ હતું તો મેં લઈ લીધું કે. સમજ્યા? આવું બન્યું. પછી તો દાદાનું ચાલે. પછી ઓપરેશન હાથમાં લે એટલે આમ 2-3 દિવસ બરાબર આમ લેફ્ટ રાઈટ લે. દાદા કે તું મનના કહેવા પ્રમાણે ચાલે છે કે તારા મને કીધું પાઇનેપલ એટલે તો પાઇનેપલ લેવા ત્યાં જતો રહ્યો. તો તારે શું કરવાનું? એક કબીરજીએ કીધું કે મન કા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય. એટલે મનના કહેવા પ્રમાણે જેનું શરીર ચાલે એનું કે બધું લૂંટાઈ જાય. હું પાછું મને આમ સમજણ તો પડે એટલે આર્ગ્યુમેન્ટ કરું કે દાદા એટલે દાદા શું કહે કે મન બતાવે એ પ્રમાણે નહીં કરવાનું. એટલે મેં આર્ગ્યુમેન્ટ કર્યું કે દાદા મારું મન તો બતાવે કે સત્સંગમાં જ પડી રહેવું છે અને તમે કોઈ મન બતાવવું નહીં કરવાનું તો કે મારે સત્સંગ છોડી જતા રહેવાનું. પછી દાદાએ નવો ફોડ પાડ્યો કે મન જ્યારે આપણા ધ્યેય પ્રમાણે બતાવે ત્યારે એની વાત સ્વીકાર કરવાની અને આપણા ધ્યેયથી વિરુદ્ધ બતાવે ત્યારે એની વાત સાંભળવી નહીં. એક પછી નવો ફોડ પાડે. આવો પ્રશ્ન કહીએ ને આવા બધા ગાળા જેવા એટલે પછી એટલે 10મી આપતવાણી છે એમાં મન પરની ઘણી બધી વાતો હોય. એમાં 80% વાતો મારી સાથેની છે કે મન પરની જે વાતો છે ને એ એટલા જે બે એક વોલ્યુમ છે બધા મોટાભાગની વાતો મારી સાથે છે મન પરની. પણ આ મેઇન આ હતું કે દાદાએ કહ્યું મને કંઈ બીજો કંઈ ખ્યાલ નહીં બધા આમ જ તો આમ સહેજ તારી પૂછી લઉં. દાદા કે આ મનના કહેવા પર નહીં ચાલવાનું. તું નક્કી કર કે મનના કહેવા ચાલવું જ નથી. તો મનના કહેવા પર ના ચાલવું તો પછી હાલત થઈ જાય. મારું તો મન કાયમ બધા કે સત્સંગમાં જ પડી રહેવાનું છે. સત્સંગ જોઈને જવાનું નથી. તો મારે તો સત્સંગ જોઈને બહાર જવું પડે. એટલે પછી દાદા આ બીજો ફોડ પાડ્યો કે આપણો ધ્યેય હોય ને આ મન ધ્યેયથી વિરુદ્ધનું બતાવે ત્યારે એનું સાંભળવું નહીં અને ધ્યેયના પ્રમાણે બતાવે ત્યારે એની વાત સાંભળવી. હવે કેવું હોય છે એમ આ જગતમાં બધા લોકો જીવન જીવે છે ને એની પાસે ધ્યેય નથી હોતો. આ તો મહાત્માઓને આ ધ્યેય પકડાયો. મહાત્માઓને ધ્યેય પકડાયો પણ એમની પાસે ધ્યેય ના હોય એટલે પછી એ જીવન શા માટે જીવે? તો કે આ અંદરની વીકનેસોને પોષવા માટે, એના લોભને પોષવા માટે, માનને પોષવા માટે. તો કે અંદર આ જે વીકનેસ છે ક્રોધમાન માયાલોભ એને નર્ચર કરવા માટે જીવન જીવતો હોય. સમજાય? આ જગતના લોકો જે જીવન જીવે ને તો કે કાં તો પૈસા પાછળ પડ્યો, કાં તો માન પ્રતિષ્ઠા પાછળ પડ્યો ને આવું નવું હોય એમ. પણ કોઈ મોક્ષની પાછળ પડ્યો ના હોય. ભક્તિ કરે એ બધું હોય એમ. પણ અલ્ટિમેટલી હોય શું કે પોતાની અંદર રહેલી વીકનેસ એને નર્ચર કર્યા કરે એટલે એનો સંસાર પછી ચાલ્યા જ કરે. તો દાદા શું કહે છે કે હવે તમને શુદ્ધાત્મા છે ભાન થયું માટે જીવન જીવવાનું ભલે સંજોગો બધા આવે પણ આપણે જે જીવન જીવવું છે ને આપણા ધ્યેય માટે જીવવાનું છે.
આખું જગત વીકનેસને પોષવા માટે જીવે, ત્યારે આપણે આપણા ધ્યેયની પ્રાપ્તિ માટે જીવન જીવવાનું. હવે આ રમતા રમતા દાદા કેટલી મોટી વાત કરી દઈએ, કેટલો પણ રમતા રમતા કહી દે, અને એવું રમતા રમતા કહી દે કે આપણે તને એક વખત વસ્તુ ના સમજાય કહો કે ધ્યેય માટે જીવવાનું, કે આ બરાબર છે. આપણે તો આ જગત કલ્યાણનું આપણું ગોલ છે, આ શુદ્ધાત્મા રહે, કેવળ જ્ઞાન ખુલ્લું થાય, આ જ આપણો ધ્યેય છે. એ વખતે એવું જ લાગે, સમજાય પણ નહીં. પણ એ દાદાને બહુ મોટું આશ્ચર્ય હતું કે ગમે એટલી મોટી વાત હોય ને સામાન્ય ભાવે કહેલી હોય, અને આપણે સજ મોટી વાત હોય ને તો આપણે કંઈક જો બહુ બહુ અગત્યની વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, આપણે પહેલેથી એનું વજન મૂકીએ, પેલાને એટેન્ટિવ કરીએ. એમ જો આ તમને બહુ મોટો પોઈન્ટ કહું છું, સમજાય? કારણ કે આપણે બોલનારા થઈ જઈએ ને. આજે બહુ મોટી વાત નીકળી ગઈ તો કે આ બોલનાર દાદાને એવું કશું ના હોય. એ દાદા પાછું દાદાનું કેવું હોય કે આ વ્યવહારની વાતો કરતા હોય ને એમાંય નિશ્ચય સમાયેલો હોય. વ્યવહારની વાતો કરતા હોય તોય એ નિશ્ચયની આખી નિશ્ચયની જાગૃતિ સાથેનો જ આખો. એટલે વ્યવહારની વાતમાં પણ એવી રીતે નિશ્ચય મૂકી દે ને તો પેલાને અંદર ફિટ થઈ જાય, અને ખબર ના પડે કે આ મને પકડાઈ ગયું, અંદર ફિટ થઈ જાય. એટલે આ જે વસ્તુ હતી ને, ઇટ્સ અ સમથિંગ યુનિક, સમથિંગ એમેઝિંગ. આમ કલ્પના ના આવે, એ વખતે કોઈને આપણે ખ્યાલ ના આવે. એને વ્યવહારની વાતમાં નિશ્ચય કેવી રીતે, એ કારણ કે અમારે ઘણી વાર વાત થાય તો કે વ્યવહારમાં નિશ્ચય ના કરશો, એવી રીતની વાત થઈ જાય મહાત્માઓને. હા હા, એટલે એવું છે કે આખો વ્યવહાર જે છે ને, વ્યવહાર આખો ઉકલતો વ્યવહાર છે. ઉકલતો વ્યવહાર. ઉકલતા વ્યવહારમાં આપણને શું થાય, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. સમજાય? ઉકલતા વ્યવહારમાં આમ નોર્મલ વાત હોય ને, સત્સંગ બેસો ને તો હોય અહીંયા બેસું ને અહીંયા ના બેસું, ખાયું કે ના હોય. અથવા તો આમ ખાવાનું હોય તો હોય ને, એમ તમે ઉણોદરી કરતા હોય, બીજો વધારે ખાતો હોય તમને થાય કે ભાઈ હવે આટલા વર્ષ ઉણોદરી કરે ને, પણ પેલો એનો ભરેલો માલ છે એટલે નિશ્ચય કઈ રીતે વપરાય, તમને દેખાય ખરું કે આ વધારે ખાય છે, તમને દેખાય ખરું કે એ શુદ્ધાત્મા આનો ભરેલો માલ આ આહારી આહાર કરે છે, પણ શુદ્ધાત્મા તો એના જ ને. એટલે તમને પછી એના માટે અભાવ ના થાય કે અભિપ્રાય ઊભો ના થાય. અને આપણે જ્યારે વ્યવહારની વાત કરીએ છીએ ને ત્યારે એ નિશ્ચય ચૂકી જઈએ છીએ, નિશ્ચયની જાગૃતિ ના રહે. એટલે પછી એ વધતા વધતા ટીકા પર જતું રહે, પછી એમ કહેતા હતા એનો દોષ દેખાવા માંડે, ભૂલ દેખાય. આપણે ટીકા ઉપર જતું રહે, આ જો ને કે દર વખત આવું કરે છે. આમ કોઈ સારા પદ ગાતું ને પેલું પદ ગાવાનું મન થતું હોય ને દર વખતે તો થાય કે હમણાં સત્સંગ આને પદ ગાવું છે. અંદર આ નાની નાની આમ નોર્મલ વસ્તુ અંદર ઊભું થયા જ કરે. હવે આ જે ઊભું થાય છે તો એ નિશ્ચય દ્રષ્ટિ સાથે એને બેલેન્સ કરવું પડે આખું. તો કે આ એટલે આવી રીતે પેલું કરે ને એટલે પેલું પછી એને અટકાવવાનો પ્રયત્ન પણ ના થાય. અને આ શુદ્ધાત્મા જોઈને પાછું એને સારું ગાયું હોય તો આમ પેલો હાર્ટલી ટેકો અપાઈ જાય કે ના બહુ સરસ ગાયું એમ. નહીં તો પેલું શું થાય કે ગમે એટલું સારું ગાતો હોય ને પણ એને થાય કે સત્સંગ પેલો ગયા આ દર વખતે વચ્ચે લઈને મૂકી દે છે. આ તો દાદાઓની હાજરીમાં પણ દાદા એકદમ સહજ હોય, દાદા એકદમ સહજ હોય. આ શનિ રવિવાર હોય તો બધા મહાત્માઓ બરોડામાં હોય તો અમદાવાદથી આવે, આણંદથી આવે, આ બાજુ સુરત તરફથી આવે. એટલે મહાત્માઓ બધા આવે, દાદા બધાને વિધિ કરાવતા હતા. તો રવિવારનો સત્સંગ તો ઘણી વાર એવું થાય કે પેલા પ્રવીણભાઈ પદ ગાયા કરતા હોય અને વિધિઓ ચાલે, આખો સત્સંગ એ રીતે પૂરો થઈ જાય. તેમાં કોઈક એવા હોય ને એને ઊભું થાય ને
કે પેલા પ્રવીણભાઈને કે પ્રવીણ તું રવા દે કે પણ દાદાને સત્સંગ કરવા દે. હવે દાદાને કેવું હોય કે પેલો મહાત્મા દૂરથી આવ્યો છે, અઠવાડિયે બિચારો એકવાર આવી શકે જેનો રજા છે ત્યારે, તેને આ વિધિ થઈ જાય ને તેને ખૂટતી શક્તિઓ દાદાને રેડી આપે. હવે બીજું નટુકા કામ બૂમો પાડે તો નટુકા કઈ દાદા સાંભળે ખરા, બીજું કંઈ નહીં, કોઈ ઓપિનિયન ના આપે. ને પ્રવીણભાઈને એવું ના કે ભાઈ તું અટકી જાય. પાછો કોઈકનો પ્રશ્ન આવે તો સત્સંગ ચાલુ કરે. પાછા એટલે આપણને થાય કે જો આ દાદાએ આ વાત કરીને દાદા હવે સત્સંગ કરશે, ત્યાં આપણે કોઈ નવો મહત્વ અરે હા ચાલો તમે આવી જાઓ, ચાલો વિધિ કરી લો. એટલે આ જે પ્રેઝન્ટમાં જે દાદા રહેતા ને કોઈ અસર જ ના થાય આગળ પાછળની. તો કે આ નિશ્ચય એટલે કે પોતે આ ગાદી છોડે નહીં, અને આપણને બધી અસરો થાય, અને અસરો થાય એટલે વારંવાર ગાદી પરથી ઉતરી જઈએ. એટલે આમ પેલા કેવું હોય કે હસબન્ડ વાઈફ લડાઈ ઝઘડો કરીને આવ્યા હોય, આવીને દાદા પાસે બેસે, દાદાને વાત કહે દાદા પેલા આને આમ કર્યું આને આમ કર્યું, પેલે કે આને આમ કર્યું આને આમ કર્યું, આમ સામે ચાલતું હોય તો દાદા સાંભળ્યા કરે. એમ આપણને એવું લાગે દાદાએ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું. એટલે પછી આપણે કહેવા જઈએ તો દાદા કે આમ રાખ આમ કરે. પછી ધ્યેય પેલાને કે આ કોની સાથે થયું, કોણે કર્યું કે આવું એકાદ બે એક જ કરે ને આમ એની સાથે વાત થાય ના હું શુદ્ધાત્મા હામો શુદ્ધાત્મા, એટલે એનું બધું સોલ્યુશન જ આવી જાય. હવે આ સોલ્યુશન આવે છે કે આ શબ્દો તમે બોલો તો નહીં આવે, એ નિરંતર એ શુદ્ધાત્મા પદમાં રહે છે. માટે એમની આખી દશા છે, અને વાણીમાં એ વચન ભરાવ્યું એટલે સહેજ ટકોર કરે એની સાથે પેલો જાગૃત થઈ જાય. કોને થયું, તું કોણ, આટલું કે પેલા છૂટું પડી જાય. અને આપણે કેટલું લાંબુ એક્સપ્લેન કરવું પડે ના કરવું પડે કે હવે આ થયું, આ વ્યવસ્થિત આધીન થયું, તું શુદ્ધાત્મા, આ ફાઇલ નંબર 1, આ પેલી એ ફાઇલ એ વ્યવસ્થિતના તાબામાં કેવું લાંબુ કરવું પડે. એમને કરવું ના પડે. જેમ આ તીર્થંકર ભગવાન હોય, શ્રીમંત સ્વામી ભગવાન હોય, તો કે આપણો કોઈ મહાત્મા અહીંથી મહાવિદ્યામાં ગયો હોય અથવા ત્યાંના એવા ડેવલપ થયેલા હોય તો એને શું થાય, તો શ્રીમંત સ્વામી દેશનામાં જાય તો કે જો અંદર એન્ટર થાય ને દૂરથી ખાલી એમના દર્શન થાય ને, અથવા તો એમનો એક શબ્દ કાનમાં શ્રવણ થાય, એની સાથે ને એટલો બધો આનંદ થઈ જાય કે એના બાકીના બધા કર્મો ત્યાં ખરી પડે, અને ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય. તો કે આ ભગવાન શ્રીમંત સ્વામી કર્યું શું, તીર્થંકર ભગવાને કર્યું શું, કરે કઈ નહીં. એમની પોતાની સ્ટેટ ઓફ બીઈંગ, એ દશા. એટલે કિંમત આપણે શું બોલીએ છીએ, શું કરીએ છીએ એની નથી. કિંમત આપણી સ્ટેટ ઓફ બીઈંગ કેવી છે, આખા દિવસમાં શુદ્ધાત્મામાં કેટલું રહેવાય છે ને એની કિંમત છે. હું આખો એ સત્સંગમાં રહ્યો એટલે મને શું થાય, હું તો આખો એ સત્સંગમાં રહ્યો કે ભાઈ આ 5 દિવસની શિબિર હતી, મેં આખી 5 દિવસની શિબિર કરી. અથવા ગુરુ પૂર્ણિમાનો જન્મદિનનો પ્રોગ્રામ હતો, મેં આખો એટેન્ડ કર્યો અને બહુ આનંદ આવ્યો, બહુ ઉલ્લાસ આવ્યો. આપણને આ જે સંજોગો ભેગા થયા એની કિંમત હોય. જ્યારે દાદાબાની વાત શું હતી કે સંજોગો તને ગમે તે ભેગા થયા, એ સંજોગોમાં તું શુદ્ધાત્મામાં કેટલું રહ્યો. હવે આ કેટલો મોટો ફરક પડી જાય. હવે મને સત્સંગના સંજોગ ભેગા થયા કે ગુરુ પૂર્ણિમામાં આવ્યો, કે આ શિબિરમાં આવ્યો, કે આ બધા પ્રોગ્રામમાં પૂરેપૂરા એટેન્ડ કરીને બહુ મજા આવે, આનંદ આવ્યો. તો વાત એવું બહુ આનંદ આવ્યો, આમ છે તેમ છે. હવે બોલવું એ ના જોઈએ,
દાદા શું જોઈએ કે આ શુદ્ધાત્મામાં કેટલું રહ્યું, અને બીજા કોઈ એવાય હોય કે એને વ્યવસ્થિતનો સંજોગ ના હોય, આવી ના શકે, પણ એને અંદર પેલું એટલું બધું થતું હોય ને કે સારું મારા સંજોગ નથી, એટલે શુદ્ધાત્માની ગાદી પર બેસી રહ્યો, એટલે એને માર્ક્સ વધારે મળે. ખ્યાલ આવે? એટલે આ મુખ્ય વસ્તુ આ છે, એટલે નિશ્ચય. અને આ વ્યવહારના બધા સંજોગો આપણને હેલ્પિંગ છે. હેલ્પિંગ એટલે કે સાધન છે. એટલે સાધનને સાધ્ય નથી બનાવવાનું, સાધનને સાધન તરીકે વાપરી અને કમાણી કરી લેવાની છે. એટલે કે આપણે કમાણી કરવા માટે છીએ. ખ્યાલ આવે? કમાણી કરવા માટે. એટલે નિશ્ચય એટલે દાદા ભગવાનની પાંચ આજ્ઞા રાખવાની. નિશ્ચય એટલે કે આ રિયલમાં, આપણે રિયલમાં રહીએ ને, આ હું શુદ્ધાત્મા છું, નિશ્ચય કહેવાય. હવે તમે કંઈ પણ વ્યવહાર કરતા હો, વાત કરતા હો, ઘરનું કામ કરતા હો, તો તમે કંઈ કામ સોંપ્યું હોય, તમે કરી આવો ના કરી આવો, 15 કે હું આ શુદ્ધાત્મા, આ ફાઇલ નંબર 1 અને આ ફાઇલનો સંભાવ નિકાલ કરીએ છીએ, એટલે નિશ્ચય સચવાયો. બે જણ વચ્ચે ઝઘડો થયો તો સમાધાન કરાવીએ, તો આપણી વ્યવહારિક બુદ્ધિ સુંદર હોય ને, તો જ્ઞાન ના હોય તો સમાધાન કરાવે કે ના કરાવે? થાય. એની વાણી એવી સરસ હોય કે પેલા બંનેને અંદર મનને શાંતિ આપે. ત્યારે આપણી વાત આખી જુદી છે. એ બંનેને સમાધાન આપીએ ને ત્યારે કે બેમાં એક જે માર ખાતો ને એક માર મારતો હોય, બંનેના શુદ્ધાત્મા જોઈએ, કોઈને દોષિત ના જોઈએ, અને પછી આ એને સમ્યક સમાધાન આપીએ ને પછી એને સમ્યક સમાધાન આપીએ ને તો કે આ દ્રષ્ટિ સાથે, નિશ્ચય દ્રષ્ટિ સાથે, એટલે આપણી નિશ્ચય દ્રષ્ટિ રહે એટલે પેલા જલ્દી ઉગે, અને વ્યવહારના સમાધાન પણ એને સોલ્યુશન થઈ જાય. પણ એ ટેમ્પર, આમાં બેસો નહીં પણ, હા, વ્યવહારના સમાધાન પણ એને સોલ્યુશન થઈ જાય, પણ એ ટેમ્પરરી હોય. વ્યવહારના સમાધાન એને સોલ્યુશન થઈ જાય, પણ પાછું ઊભું થાય. એટલે વ્યવહારના સમાધાન ટેમ્પરરી હોય, અને આ જ્ઞાને કહીને જે સમાધાન લાયા હોય ને એ એને કાયમનું પરમનન્ટ થઈ જાય. એટલે આપણે આના પરથી આના પર જવાનું છે. બાકી વ્યવહાર તો કે ઉકેલ આવે એવું નથી ને, ચાલ્યા જ કરવાનો. અને એમાં તમે કોની જોડે હરીફાઈ કરવાના, કેટલી હરીફાઈ કરવાના, કેટલું દોડવાના. વ્યવહારમાં રેસકોર્સ જ હોય ને. વ્યવહાર એટલે રેસકોર્સ. તો કે ઘોડો કે થાકે, બધા ઘોડા કે રેસકોર્સ 50 ઘોડા ઉતર્યા હોય તો કે 50 ઘોડા દોડે તો હરખું જ, દોડીને કે હાંફીને થાકી જાય કે, પણ કે નંબર તો એકનો જ લાગે ને કે. તો કે આવી રેસકોર્સમાં આપણે શું પડવાનું? હવે આમ આ વ્યવહારથી એવું બોલે દાદા, આ વ્યવહારની જ વાત છે ને, કે આ જગત કેવું છે કે આ રેસકોર્સ છે આખું. તે બધા ઘોડા દોડે, બધા હરખું જ દોડે, બધા હાંફીને થાકી જાય, પણ ઇનામ તો એકને જ મળે ને. કે હવે આપણને તો આ વ્યવહારમાં કંઈ જોઈતું નથી, તો દોડવાનું રહ્યું ક્યાં? કે હવે આ વ્યવસ્થિત કરાવે એટલો ભાગ આપણે નિકાલ કરવાનો. એટલે કે આ ફાઇલ ઊભી થાય એટલે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. એટલે ફાઇલ એટલે શું? મારી ઠોકીને કરાવે આપણી પાસે. ફાઇલ એટલે તમારે ના કરવું તો એ કરવું પડે. અને આપણને કેવું હોય, ગમતું હોય ને કરીએ, અને પછી બોલીએ શું કે આ ફાઇલ છે. ગમતું હોય ને કરીએ. જ્યારે દાદાને ગમતું ના ગમતું બંને ના હોય. હવે તો કેટલું મોટું, ગમતું ના હોય, ના ગમતું ના હોય.
આપણને તો બંને હોય, ગમતું ના ગમતું બંને હોય. હવે આપણે કહીએ કે આમ મારી ખાવાની ફાઇલ છે, કોઈ કહે ને આમ કોઈને બધા ખાવા જોયું તો કે મારી ખાવાની ફાઇલ છે. ફાઇલ એટલે એવું લઈને ખવાય છે પણ એને ગમતું નથી. પાથો અંદર ગમે કે ના ગમે. ત્યાં દાદાની આખી દશા જ આખી જુદી. આ ફાઇલ કે એટલે જ્યાં જ્યાં ફાઇલ ફાઇલ શબ્દ આવે ક્યારે, આ કોઈ પણ ફાઇલ હોય ને એટલે બોજો લાગે. આમ એક્ઝેક્ટનેસમાં જોઈએ તો કોઈ પણ ફાઇલ બોજા રૂપ લાગે. હવે આપણી જાગૃતિ કેટલી કેવી રીતે ખબર પડે આપણને કેટલી ફાઇલ બોજા રૂપ લાગે છે? ફાઇલ નંબર 1 સિવાય નહીં લાગે. ફાઇલ નંબર 1 થી ચાલુ કરવાનું. ના ના, ફાઇલ નંબર 1 સિવાય નહીં લાગે. એકઈ લાગે. એટલો તો લાગે જ નહીં. હું શું કહેવા માંગુ, આ તો બોલીએ આપણે કે ફાઇલ નંબર 2 બોજો લાગે, પણ કેટલો વખત? એ જરા આડી ફાટે ત્યારે જ ને. હા, આડી ફાટે ત્યારે, નહીં તો બોજો લાગે. ઉપરથી લાગે ચાલો આ બહુ સાચવી લે છે, શું એટલે અંદર થાય કે ના હારું આના વગર તો ચાલે નહીં. એટલે બોલીએ ખરા ફાઇલ, પણ આ જે ફાઇલની જાગૃતિ આખી, એ તો દાદા હીરાબા સાથે બધો વ્યવહાર કરે કે ના કરે. અમેરિકાથી આવે ને બરોડા, તો પાછા સ્ટેશનથી પાછા રસિકભાઈ ત્યાં ખત્રીપુર રહેવા જવાનું હોય, તો પેલું ફ્રેક્ચર થયા પછી ત્યાં મામાનીપુરમાં રહેતા નહોતા. 77 પછી નથી રહ્યા ત્યાં એક રાત. તો હીરાબા ત્યાં હોય તો હીરાબાને મળવા જાય પહેલા, સીધા ત્યાં જાય મામાનીપુરમાં, એમ જો બેસે અડધો કલાક પછી આગળ જાય. તો હીરાબાને બધું પૂછે કે કેમ છો, તબિયત સારી છે, બધું બરાબર છે એમ. હીરાબાઈ પૂછે કે તબિયત સારી છે. પાછા દાદા કે ખરા અમે અમેરિકા ગયા ને તમારા વગર ગમતું નહોતું કે. તમારી બહુ યાદ આવતી. હા સોરી, તમારી બહુ યાદ આવતી હતી. આવું બોલે ખરા. આપણા ડ્રામા કરતા આવડે. આ બોલે તો કે આ પોતે શુદ્ધાત્મામાં રહે છે, સામાનો શુદ્ધાત્મા જુએ છે, ખાલી ડ્રામેટિક બોલે છે, અને છતાંય સિન્સિયરલી ને હાર્ટીલી. હીરાબા શરમાઈ. એટલે હીરાબા તો શરમાઈ જાય પાછા. તારે કે ને તમે તમારી બહુ યાદ આવતી હતી. અમેથી કે નાટક કરો, નાટક કરતા હોય તો કે નાટક કરો. એવું ને, એટલે પણ આ એટલું સિન્સિયરલી હોય ને, હીરા બનાવો કશો વિચાર જ ના આવે. કારણ કે પોતે પોતાનું સ્થાન છોડ્યું નથી ને. તો બીજા તમે વિચાર કે તમે કહો છો કે તમે યાદ આવતા હતા, મારા માટે શું લાયા કે પૂછે કે ના પૂછે? 5 વર્ષ આવ્યા હતા. 5 વર્ષ ક્યારેય કશું એ આશ્ચર્ય થયો તમને, બહુ આમ નવાઈ લાગે. તમે ઇન્ડિયા જાઓ તમે થાય આ સગાવા માટે આ લઈ જઈએ, આના માટે આ લઈ જઈએ, આના માટે આ લઈ જઈએ. અને એ જમાનામાં તો પેલું બહુ કસ્ટમ બુક એ હતું ને, એટલે બધા આમ લઈ જતા ને. 5 વર્ષ સુધી દાદા અમેરિકા આવ્યા ને, હીરાબાને મળવા ગયા છે ને, ક્યારેય કશું જ લઈ નથી ગયા. એક બદામનું પેકેટ કે પિસ્તાનું પેકેટ કે આપણી જોર્જેટની પેલી વ્હાઈટ સાડીઓ આવતી, કશું નહીં. રામતા એમાં કશું જ નહીં. અને એનાથી મોટું હીરાબાઈ ક્યારે પૂછ્યું નથી કે મારા માટે શું લાયા, કેમ લાયા નથી એવું નહીં કહ્યું. હા કેમ કશું લાયા ને એવું નથી કીધું, કે પૂછ્યું કે મારા માટે શું લાયા. આ જે વસ્તુ છે, આ જે વ્યવહાર તમે જોયો તો કે ફાઇલ ઊભી થઈ નથી, અને આપણને શું થાય, ના લઈ તો આમના માટે લઈ તો જવું જ પડે એમ. આપણને એવું રહે અને હામાને એવું રહે કે કેમ ના લાયા. જ્યારે આ તમે જો દાદાને એવું નથી ને સામે હીરાબાને એવું નથી. આ જે વ્યવહાર જે ઉચકાયેલો છે ને, આપણે સમજણ પડે કે આ બધું ચોખ્ખું કહીને આવ્યા કોને કહેવાય. ખ્યાલ આપણા કેટલું થાય કે ના થાય? એટલે એમ ઊભો રહે. એમાં જો ફાઇલ નંબર 2 એકલી ઇન્ડિયા ગયો ને આપણે તો આખું લિસ્ટ આપી દઈએ.
આજે 5 વર્ષ ક્લેમ ઉભો રહે. ના લે. 5 નહીં, એ તો એ પછી એ ચાલુ છે લાઈ. હા, પછી ચાલુ બીજા 5 વર્ષ ચાલુ રહે. ગઈ વખતે તમને મેં આપણું લિસ્ટ તમે કશું લાયા નતા. આખા જાઓ તો પહેલાં પેલું લઈને બેગમાં ભરી દેજો. નહીં તો પાછા આવતા નહીં ઘર. લાવે ત્યાર પાછું આ colour, એવું નહીં, હું જ્યારે તમે જાઓ છો હું દર વખતે કહું છું પણ તમે ક્યારે લાવો છો ખરા? શું કામ મને પૂછો છો કે? મારી પડી જ નથી હોય કઈ દે. અને બાય ચાન્સ લાવે તો કે આવું લાયા. ગમે નહીં. એટલે આ વ્યવહાર આખો આવો હોય. પણ આમાં આપણા ભાગે આ નિશ્ચયની જાગૃતિ, નિશ્ચયની જાગૃતિ. નિશ્ચય એટલે કે આ હું શુદ્ધાત્મા છું, સામો શુદ્ધાત્મા રહ્યા કરું. હવે આપણને નિશ્ચય તો મળે હવે આ વ્યવહાર જ રહ્યો બાકી, તો કેટલું એનું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ લાઈફમાં? શાનું? વ્યવહારમાં. વ્યવહાર નિકાલી છે ને, હા, નિકાલી એટલે શું કે માથે પડે એટલે એનો નિકાલ કરવાનો. એટલે ઇમ્પોર્ટન્સ ના ના, નિકાલ કરવા માટે તમે જેટલો વ્યવહારનો નિકાલ કરો એટલા મોક્ષ તરફ જાઓ. અને વ્યવહાર પેન્ડિંગ રહ્યો એટલું આપણો મોક્ષ એટલા રહીએ ને દૂર. નિકાલ કરો એટલે એટલી ગૂંચ ઉકેલી. હા, એટલે વ્યવહાર જ ગૂંચવાયેલો છે ને, બીજું તો પેલું નિશ્ચયમાં તો ગૂંચ છે નહીં કશી. એટલે આ વ્યવહાર એટલે કેવું કે પાછલા જન્મમાં આપણી જે દોર હતો ને, પતંગની દોરી કહીએ ને, એમાં બધા સાથે રાગદ્વેષ કરીને ગૂંચો પાડેલી. હવે આ અવતારમાં ગૂંચ સામે આવે તો ગૂંચ સામે આવે એટલે કરવાનું શું? તો ખાલી એક ગૂંચ ઉકેલી નાખવાની. કેવી રીતે ઉકેલા? હા, આ ગૂંચ જ ઉકેલવાની છે. એટલે આટલી અંદર જાગૃતિ હોય કે આ પાછલી ગૂંચ મારે ઉકેલવી છે અને નવી ગૂંચ પડવા દેવી નથી. એટલે એ નિશ્ચય હોવો જોઈએ પાછો. એ જાગૃતિ, હા, એ જ ને. જાગૃતિ. અને કેવું કે આ પાછલી ગૂંચ પાડી તો કોને? આ ફાઇલ નંબર 1, એટલે આપણે ફાઇલ નંબર 1 ને કહીએ કે ભાઈ આ ગૂંચ, આ જો આ ગૂંચ આવી સામે, આ કોઈ આમ આડું બોલે ને એટલે આપણે અંદર કેવું ફાઇલ નંબર 1 ને જો આ પાછલી ગૂંચ સામે આવી, હવે આનો સંભાવ નિકાલ કરો. ગૂંચ આજ્ઞા મળે ત્યારે ઉકલા. એટલે કે હવે આનો સંભાવ નિકાલ કરો. સમજાય? લોકો ગૂંચને વ્યવહારથી ખોલવા જાય અને આપણે આજ્ઞામાં રહીને ગૂંચ ખોલીએ. આટલો મોટો ફરક આમ. તો પછી એમનો જ્ઞાતા દ્રષ્ટાપણું ક્યારે વ્યવહારમાં ક્યારે આવે? જો વ્યવહારને ગૂંચ ઉકેલવાનો પ્રશ્ન ઉભો થાય તો પછી જ્ઞાતા દ્રષ્ટાપણું હવે ભાઈ આ કોણ ગૂંચ ઉકેલે? વાસુદેવ. હા, તો ભાઈ આ શું થયું? આને જ્ઞાતા થાય ના થાય? ઓકે, તો વાસુદેવ બરાબર શુદ્ધાત્મા કરતા દ્રષ્ટાપણ. હા, એટલે જ્ઞાતા પણ ખુલ્લું થતું જાય, ધીરે ધીરે પ્રેક્ટિસમાં આવતું જાય. એટલે પણ એમાં એવું ના બને કે વાસુદેવ ગમે તે કરે પછી ગૂંચ ઉકેલી કે ના ઉકેલી એનું જ્ઞાતા દ્રષ્ટાપણ જ રહ્યા કરે તો એ ક્યારે થાય? એ બહુ છેલ્લું 1-2% બાકી રહ્યું હોય ને ત્યાંની વાત છે. આમ થોડું આછું પાતું બાકી રહ્યું ને ત્યારે. અત્યારે તો આ વ્યવહારના પેલા એવું ચિકાસ વાળું હોય ને તો ઉપરથી આપણે ગૂંચ વધારે પાડી દઈએ. થોડા અજાગ્રત રહીએ ને તો ગૂંચો વધી જાય. તો પછી વ્યવસ્થિતમાં કઈ રહ્યું કે ગૂંચો નવી ગૂંચ જે ના એવું નહીં. વ્યવસ્થિતમાં તો શું હોય કે જે ગૂંચ પાડી ને પાછલા અવતારમાં જે ગૂંચ પાડી એ વ્યવસ્થિત તમને સંજોગ ભેગા કરી આપે. બરાબર. હવે આ અવતારમાં એ ગૂંચ સામી આવે એટલું કામ વ્યવસ્થિતનું. પછી એ તમે ગૂંચને ઉકેલી તો બીજા અવતારમાં એ ગૂંચ જાય અને ગૂંચને ગૂંચવી તો બીજા તો બધા ગૂંચીને આપે, વ્યવસ્થિત આપે. વ્યવસ્થિતનું કામ આ છે. વ્યવસ્થિત તમે ગૂંચ એટલે એ વ્યક્તિ સાથે રાગ દ્વેષ કહીને ગૂંચો પાડી, આઈધર બાય રાગ અથવા બાય દ્વેષ. ગૂંચ એટલે રાગ દ્વેષ. હા, એટલે રાગ દ્વેષથી ગૂંચો પાડી. તો કે આ જે ગૂંચ પડી એટલે એ જે બંધાયું એ વ્યવસ્થિતમાં ઇનપુટ થયું. હવે આ અવતારમાં એ ગૂંચ સામી આવશે એટલે કે વ્યવસ્થિત તમને સંજોગો ભેગા કરી આપશે. કેમ ભેગા કરી આપે છે? તો પાછલી અજ્ઞાનતામાં જે ગૂંચ પાડેલી ને તો કે હવે આ જ્ઞાન દ્રષ્ટિ મળી શુદ્ધાત્મા રહીને ઉકેલી નાખો. એ પુરુષાર્થ ભાગ આવે ત્યાં. મોટું પુરુષાર્થ છે. બરોબર? એ ત્યાં પુરુષાર્થ ભાગ આવીને બોલો. પુરુષાર્થ તો એ જ્ઞાતા દ્રષ્ટા એકલો નથી. જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એટલું જ પુરુષાર્થ નહીં. એકલો નથી, આ બધું છે અંદર પાછું. આ 5 આજ્ઞા શું છે તો? સંભાવ ના નિકાલે. ના, સરસ વાત, બહુ સારું સારું કર્યું તમે આવું પૂછ્યું ને. એટલે આ અંદર નક્કી આવું થાય હમ. કે આ પાછલી ગૂંચ આવી છે
તો કે પાછલા અવતારમાં અજ્ઞાનતા હતી એટલે ગૂંચ પડી. હવે તો એ જ્ઞાન છે, તો કે હવે આ ગૂંચને ઉકેલો, આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો. બરાબર. હવે આ શું થાય છે કે એમાં એ જે પ્રતિક્રમણ કરે છે, આ ગૂંચ સામે આવે અને માફી માગે છે, એટલે એ જે વેરની જે ગાંઠ બનતી હોય ને, એ વેરની ગોળા ગાંઠ છૂટી જાય. અને આ જે બધું થયું એનું પોતે જ્ઞાતા દ્રષ્ટા રહે. તો જ્ઞાતા દ્રષ્ટા રહે એટલે એટલા એ પરમાણુ શુદ્ધ થઈ જાય. તમે જેટલા ભાગના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા ને એટલા પરમાણુ શુદ્ધ થઈ જાય, એટલે એટલા પરમાણુ નિર્જરા થઈ જાય. એટલે આમ કરતા 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 બધું નિકાલ આવતો જાય. પણ કેવું છે, આપણે જાગૃતિમાં કાચા પડીએ તો પેલું થોડું ગૂંચ બરાબર ના ઉકલે, થોડી ઓછી ઉકલે. અને આપણે જાગૃત રહીએ તો આખી દોરી સીધી થઈ જાય. અને એમ કરતા કરતા આખી દોરી સીધી થઈ ગઈ એટલે મોક્ષે જાય. બહુ સિમ્પલ છે. દોરી ગૂંચ વગરની થઈ એટલે મોક્ષમાં જતો રહે. બરાબર છે. એટલું સિમ્પલ નથી. વ્યવહારમાં નથી સિમ્પલ. સિમ્પલ કહો તો સિમ્પલ થાય. વ્યવહાર તમે ના સમજાવું છે. તમે વ્યવહાર તમે કરવા જાઓ તો અઘરો છે. ચેતનાબંધ થઈ જાઓ તો. હા, તમે ચેતનાબંધ થઈને વ્યવહાર કરવા જાઓ, વ્યવહાર ઉકેલવા જાઓ તો અઘરો છે. અને આ શુદ્ધાત્માની જાગૃતિ સાથે જો થાય છૂટા પડે. તો એ આખું એકદમ ઈઝી છે. તમને બોજો જ નહીં લાગે. આ તો જગતમાં લોકો નથી ઉકેલતા વ્યવહાર. ઉકેલે કે ના ઉકેલે? એટલે ઘરમાં ઝઘડા થયા હોય ને, આ ભત્રીજાઓ કે છોકરાઓ કે બીજા ઝઘડા થયા હોય તો ઘરમાં કોઈ વડીલ હોય તો ઉકેલી આપે કે ના ઉકેલી આપે? બધું સમજાવે પાછું કે ભાઈ આ તો આવો છે, થોડું જા લેટકો કરને કે બધું સમજાવે કે ના સમજાવે, અને ઉકેલીએ આપણે બંને હાથે બેડીને જમાડીએ તે. પછી આખો વ્યવહારનો ભાગ છે. અને આપણો તો નિશ્ચય દ્રષ્ટિ સાથે, તો કે આ નિશ્ચય દ્રષ્ટિ સાથે એટલે આપણે કરવાનું શું છે, તો કે ઉકલતા વ્યવહારમાં નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ રાખવાની છે. પહેલા વ્યવહાર ઉકેલતા હતા અને હવે આ ઉકેલતો વ્યવહાર ચેતનાબેન ઉકેલે ને આપણે શુદ્ધાત્મા આપણે જાગૃતિ રાખવાની. અને હવે હજી આપણે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે ને, એટલે વચ્ચે પ્રજ્ઞા છે, એટલે ચેતનામાં થોડા કાચા પડે તો પ્રજ્ઞા કહે કે ભાઈ જો આ કાચા પડો છો, હજી રખડવું છે કે એક અવતારમાં મોક્ષ નથી જવું કે, તો કહેવાય તમારે મોક્ષે જવા માટે નિકાલ કરો છો, એવું નહીં કે સામાન્ય સંતોષ આપવા માટે. આપણે જે કંઈ પણ ફાઇલનો નિકાલ કરીએ છીએ એ ફાઇલનો નિકાલ કરીને આપણે એની પર ઉપકાર કરીએ છીએ કે આપણે આપણી ઉપર ઉપકાર કરીએ છીએ? મારે મોક્ષે જવું છે માટે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. સમજાય? આપણે શું કહેવાય, તો એને સંતોષ થઈ ગયો. ભાઈ સંતોષ એ તું છૂટ્યો. એટલે દાદા તો કેટલે સુધી કે એમ, પણ દાદાને એક્ઝામ્પલ કેવા હોય, રમતા રમતા આપી દીધા હોય. દાદા કે આ મોક્ષની ગાડી જતી હોય અને કે આપણી સીટી વાગી અમે બેસવા જતા આવીએ અને અમારું ધોતિયું કે ઝાંખરામાં ભરાય ને તો અમે ધોતિયું કાઢવા ના રહીએ, મોક્ષની ગાડી પકડી લઈએ. હવે આ શું વાત છે આખી? તો જાગૃતિ કઈ છે? ધ્યેયની જાગૃતિ છે. જે મોક્ષ છે. અને આપણી જાગૃતિ ક્યાં હોય કે ભાઈ પેલા ધોતિયું કાઢો, ફાટવું ના પેલા ધોતિયું કાઢો અને સાચવીને કાઢો, ફાટવું ના જોઈએ. મોંઘું ધોતિયું છે, ગાડી તો બીજી આવશે, પછી પાછળ 2 કલાક બીજી આવે જ છે ને કે, સમજે? એટલે આપણી જાગૃતિ આવી રીતે વપરાય. જરા આખી આમની વાત જ જુદી આખી. તો એકાદ પદ ગાઓ ત્યારે આમ. પેલું જે વાત કરી ને એમાં પેલું આની મનનું કયું માનવું ન માનવું, એમાં તમે જે પેલે પાણી પેલેમાં ગયા, ભલે ધ્યેય આપણો સુધાર, આપણો ધ્યેય મોક્ષે જવાનો છે, સુધારમાં રહેવાનો છે, જગત કલ્યાણ કરવાનું છે, જે કંઈ કરવું બરાબર, એ નિશ્ચય વાળો ધ્યેય થઈ ગયો. હવે દાદાની સેવા કરવી છે એ પણ એક નિશ્ચય ભાગમાં જ આવે ને. હા બરાબર છે, સેવા કરવી છે બધું બરાબર,
પણ શું હોય, મેઇન શું હોય કે દાદાની સેવા કરવી છે. પણ હવે આ વ્યવસ્થિત સંજોગ આવ્યા કે પાઇનેપલની સિઝન જ જતી રહી અને આણંદમાં બધે ફર્યા, મળ્યું નહીં. તો એક જાક અડધો ગ્લાસ દાદા પાઇનેપલનો જ્યુસ પીતા હોય એના માટે છેક ત્યાં દોડવું, પાછા આવવું, સમજે. અને મારું કામ તો દાઈ સાથે રહેવાનું હતું, મારે એમને છોડીને એના માટે જવાનું હોય. ભાગ